જય હિન્દ। જુઓ હવે 8મો પાઠ આપણો પૂર્ણ થઈ ગયો છે। પત્ર લખવાની મજા અને નોટબુકની અંદર એના લખતું મેં બધું જ તમને પૂર્ણ કરાવી દીધું છે, તો તમારે પણ એ કામ બધું જ પૂર્ણ કરી લેવાનું છે। હવે આજે એક નવું કાવ્ય શરૂ કરવાનું છે, હું તો પૂછું। બરાબર, સરસ મજાનું કાવ્ય છે અને સુંદરમ દ્વારા ગવાયું છે। સુંદરમ એટલે કે એના કવિ છે। બરાબર, કવિ જે ગાયું છે, આ ગીત જે બનાવ્યું છે જેને, એ કવિ છે, એ કોણ છે? સુંદરમ। બરાબર, તો આ કવિ દ્વારા ખૂબ સરસ મજાનું ગીત બનાવ્યું છે અને આપણે એને સૌથી પહેલા ગાઈશું। પહેલા ગાઈ દઈએ, પછી હું તમને સમજાવીશ, પછી તમારે સમજવાનું છે। એક એક કડીને ધીરે ધીરે સમજાવતી જઈશ અને તમારે સમજવાનું છે, પણ સૌથી પહેલા આપણે એને ગાઈએ। કેમ ગાવાનું? પિક્ચરના સોંગ હોય તો આપણને કેમ આવડી જાય છે? એ જ પિક્ચરના સોંગને જો ફકરા સ્વરૂપે કે પ્રશ્નો બનાવીને આપી દીધા હોય તો આપણને જલ્દી ના આવડે, પણ એને રાગમાં ઢાળીએ એટલે એ ગીત આખે આખું આપણને આવડે છે, હે ને? તો એવું જ અહીંયા ગીત, આ કોઈ પણ કાવ્ય હોય, એ કાવ્યને પણ રાગ સાથે આપણે ગાવાનો પ્રયત્ન કરીએ તો એ કાવ્ય આપણને કંઠસ્થ થઈ જાય, મોઢે થઈ જાય। બરાબર, ઓકે, ચલો બધાનું ધ્યાન અહીંયા આવડે તો જોઈને ગાવાનું છે, ન આવડે તો ફક્ત સાંભળવાનું અને પછી ઘરે જ્યારે લેક્ચર પૂરો થાય ત્યારે ટ્રાય કરવાનું, એટલે તમને આવડી જશે। 5 થી 6 વાર આ કાવ્યને ગાશો એટલે આખું કાવ્ય તમને એકદમ મોઢે થઈ જશે। ઓકે, હું તો પૂછું કે મોરલાની પીછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે જડી, વળી પૂછું કે મીંદડીની માંજરી શી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી, હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપળો કોણે કરી, વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી, હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી, વળી પૂછું કે આંબની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી આ કોણે ભરી, હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિસ દેખંતી આંખ મારી કોણે કરી, વળી પૂછું કે નવલખ તારે મઢેલી આંબલાની ચૂંદડી કોણે કરી। બરાબર, થોડુંક થોડુંક મગજમાં આવ્યું હશે શબ્દો સાંભળતાની સાથે। તમે જોશો કે દરેક કાવ્યની પંક્તિ પૂર્ણ થાય છે ત્યાં ક્વેશ્ચન માર્ક છે, પ્રશ્નાર્થ ચિહ્ન। પ્રશ્નાર્થ ચિહ્નનો અર્થ શું? કે કવિ પોતે સવાલ કરે છે કે આવી અજબ જેવી દુનિયા કોને બનાવી છે। સૌથી પહેલું છે, જુઓ હવે દરેક પંક્તિને હું ક્રમશઃ સમજાવું છું, તમારે બધાએ સમજવાનું છે। હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી આ ટીલડી કોણે જડી, કે છે હું એવું પૂછું છું કે આ મોરલાની જે પીંછીઓ છે, મોર છે, એ મોરના જે પીંછા છે અને એ પીંછાની અંદર રંગ રંગવાળા, અલગ અલગ રંગવાળા જે ટીલડી જેવા દેખાય છે, એ કોણે જડી, એ કોણે મૂક્યું, આવો કલર કોણે બનાવ્યો, આવો જે કલર છે, આવી જે ટીલડીઓ મૂકી છે એકદમ મોરના પીંછા જોજો તમે, અને જ્યારે મોર કળા કરે છે ત્યારે જોજો એના પીંછા કેવા ખૂબસૂરત દેખાય છે, હે? તો એ કોણે બનાવ્યું હશે, એવો પ્રશ્ન એ પોતે કવિ કરે છે। એના પછી બીજા નંબરની લીટી છે કે વળી પૂછું કે મીંદડીની માંજરી શી આંખમાં ચકચકતી કીકીઓ કોણે મળી, કોઈ અંધારામાં બિલાડીને જોઈ છે? મીંદડી એટલે બિલાડી। અંધારામાં તમે ક્યારેક બિલાડીને જોજો તો બિલાડી નહીં દેખાય, પણ એની આંખો દેખાશે તમને। કેમ? કારણ કે એની આંખો ભગવાને એવી ચકચકતી મૂકી છે કે પોતે અંધારામાં જોઈ પણ શકે છે અને એની આંખો આપણે પણ જોઈ શકીએ છીએ, એવી ચમકદાર આંખો બનાવી છે। બરાબર, એટલે કે છે કે આ મીંદડીની માંજરી એટલે કે માંજર જેવી આંખો, એકદમ મોજરી આંખો, ચકચકતી કીકીઓ કોણે મૂકી, કોણે મળી। બરાબર, ઓકે, એના પછી આગળ
હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે, આંબલાની ટોચે, આંબલાની એટલે કે આંબાનું જે ઝાડ છે અને એ ઝાડની ટોચે, ટોચે એટલે કે છેક ઉપર, કે જ્યાં હાથ ના પહોંચે, આપણો હાથ પણ પહોંચી શકતો નથી એવી જગ્યાએ ઉંપળો, ઉંપળો એટલે કે તાજું ખીલતું કોઈ ફૂલ હોય અથવા તો કોઈ પણ ફ્રૂટનું તાજું ખીલતી કળી જેવું હોય એ કોણે કર્યું? તમે વિચારો કે ઝાડને આપણે પાણી નીચે થડમાં આપીએ છીએ, હે, ઝાડને પાણી આપણે ક્યાં આપીએ છીએ? નીચે થડમાં, અને છતાં એ ફૂલ ફળ એ બધું ક્યાં આપે છે? એકદમ ટોચ ઉપર, હે ને? તો આ બધી જે કળા છે એકદમ આશ્ચર્યચકિત કળાઓ છે એ કોણે કરી કે જેને આપણે કલ્પના પણ કરી શકતા નથી. એના પછી આગળ છે વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી? કલ્પના તો કરો કે સમજાય છે તમને હું બોલું છું એમાં, કે આ ગાય છે એ ગાય ખાય છે શું? ઘાસ ખાય છે, પછી પાપડી ખાય, બરાબર ને? એને ખાવાનું જે ખાણ આપીએ છીએ આપણે એ ખાય, અચરો કચરો તમે રોટલી આપો જે આપો એ બધું ખાય, અને છતાંય દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી? એનું જે આંચળ છે કે જ્યાં ગાય આપણને દૂધ આપે છે એ આંચળમાંથી મીઠી ધાર, એકદમ દૂધ એનું જે મીઠું આવે છે એ ક્યાંથી આવે? તમે કલ્પના કરો, પેટમાં એવી કઈ રચના થાય છે કે જેનાથી દૂધ આવે છે? ખાય છે એ ગમે તે, ઘાસ ખાય, ક્યારેક તો ગાય તો કેવું હોય કચરો પણ ખાઈ જતી હોય છે. આપણા સિટીમાં રખડતી, આપણે ગામડામાં ગાયોને વ્યવસ્થિત ખોરાક મળતો હોય છે કે લીલું ઘાસ મળતું હોય છે, પાપડી મળતી હોય છે, પણ જ્યાં રસ્તે રખડતી ગાયો છે એ ગાયો શું ખાય છે? એ તો પ્લાસ્ટિકની કોથળીઓ પણ ખાઈ જાય છે, હે ને? આપણે જોતા હોઈએ છીએ કે આપણે જેવો પણ કચરો નાખીએ એ કચરો એ ખાઈ જતી હોય છે. તો એ ભગવાનની કળા તો જુઓ કે એના જે આંચળમાંથી દૂધ આવે છે એ મીઠું આવે છે, હે, એનું દૂધ કેવું હોય છે? એકદમ મીઠું હોય છે. તો આ કલ્પના તમે કરી છે ક્યારે? આ કોઈ ડોક્ટર નથી બનાવતો, હે, કોઈ ડોક્ટર બનાવે છે કે ગાયને કંઈક એવા ઇન્જેક્શન આપે કે પોતે દૂધ એવી રીતે બહાર કાઢે? ના, આ બધી કુદરતની કળા છે, ભગવાનની કળા છે, અને એ આપણે ક્યારેય કલ્પના કરી શકતા નથી. એના પછી આગળ હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી? ચાંદાની થાળીમાં એટલે કે થાળી જેવો જે ચંદ્ર છે, ઉપમા એ રીતે આપી છે કે થાળી જેવો જે ચંદ્ર છે અને એ ચંદ્રમાં બકરી અને ડોસીની ઝૂંપડી, એવી માન્યતા છે, વર્ષો પહેલાથી એવી માન્યતા છે કે ચાંદામાં બકરી અને ડોસીના ચિત્ર જેવું કંઈક દેખાતું હોય કે ગમે તે, પણ એવી કંઈક વર્ષોથી માન્યતા ચાલી આવી છે. એટલે કે છે કે ચાંદાની થાળીમાં બકરી અને ડોસીની ઝૂંપડી કોણે મળી? એના પછી આગળ વળી પૂછું કે આભની હથેળીમાં, આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી. સૂરજ છે એ 24 કલાક શું કરે છે? ભ્રમણ કરતો હોય છે, એકદમ પરિભ્રમણ, ગોળ ફરતો હોય છે. એટલે કે છે કે આભની હથેળીમાં, આભ છે તે આકાશની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી, સૂરજ છે એ ભમતી ભમરડી, ભમે છે સૂરજ, 24 કલાકમાં એક રાઉન્ડ પૂરો કરે છે. તો આ કળા પણ કોણે કરી? આ શોધ કોણે કરી? હે, વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું કે સૂરજ 24 કલાકમાં એક રાઉન્ડ પૂરો કરે છે, પણ કઈ રીતે કરે છે? હે, એ બધું કોણે શોધ્યું? એ કોઈએ શોધ્યું નથી, એ ભગવાનની કળા છે, એ કુદરતની કળા છે, બરાબર? એના પછી આગળ હું તો પૂછું કે પોપચે મઢેલી આ 10 દિશ દેખંતી આંખ મારી કોણે કરી? કે છે હું એવું પૂછવા માંગુ છું કવિને કે આ પોપચામાં મઢેલી, આ પોપચામાં એટલે આપણી આંખોની અંદર જે મઢેલી આંખો છે જે 10 દિશ દેખંતી, 10 દિશાઓમાં દેખી શકે છે, 10 દિશાઓમાં, આમ જુઓ આમ જુઓ આમ જુઓ, આપણે ગમે ત્યાં જોઈએ બધી જગ્યાએ આપણે જોઈ શકીએ છીએ એવી આંખ મારી કોણે કરી? બરાબર? આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આપણી આંખની રચના કોણે કરી, તો એ પણ ભગવાને કરી છે. વળી પૂછું કે નવલખ તારે મઢેલિયા આભલાની ચૂંદડી કોણે કરી? શું કહે છે? વળી પૂછું કે નવલખ તારે
મઢેલી આંબલાની ચૂંદડી કોણે કરી. નવલખ તારાઓ આપણે જોતા હોઈએ છીએ કે આકાશમાં કેવા છે, હજારો લાખોની સંખ્યાઓમાં તારા છે. બરાબર, રાત્રે તમે આકાશ જોશો તો એકદમ બ્લેક કલરનું દેખાશે અને એની અંદર તારાઓ ટમટમ કરતા હોય છે. તો એને પણ આકાશમાં આ એક ચૂંદડી તરીકે લીધા છે કે નવલખ તારાઓથી મઢેલી આ આભલાની જે ચૂંદડી છે એ પણ કોણે કરી. બરાબર, સરસ મજાનું કાવ્ય છે જેમાં એટલી બધી કલ્પનાઓ છે, એટલું બધું આશ્ચર્યચકિત છે કે જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ કે આવું ક્યારે થયું. તમે શાંતિથી વિચારજો. ફરીથી હું કહું છું કે શરૂઆતમાં છે કે આ જે મોરનું પીછું હોય છે એ મોરના પીછામાં જે આ રંગવાળા કલરિંગ પીછા મૂક્યા છે એ કોણે મૂક્યા હશે? છે કોઈની કલ્પના કરી શકીએ છીએ આપણે? કોઈ જાતે કોઈ માણસે બનાવ્યું છે? ના, એ તો જાતે એક જાતની કળા છે, કુદરતની કળા છે, ભગવાનની કળા છે કે જેને આવી રીતે મોરને એકદમ સુંદર બનાવ્યું છે. એ આપણું રાષ્ટ્રીય પક્ષી પણ કહેવાય છે. ખબર છે ને તમને કે મોર છે એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. એના પછી મીંદડીની માંજરશી આંખમાં, મીંદડી એટલે કે બિલાડી, અને એ બિલાડીની આંખો એટલી બધી તેજ મૂકી છે, એટલી બધી માંજરી મૂકી છે કે એની અંધારામાં પણ દેખાય છે અને આપણે પણ અંધારામાં એની આંખો જોઈ શકીએ છીએ. આપણે અંધારામાં ઊભા હોઈએ તો આપણી આંખો કોઈ અંધારામાં જોઈ શકે નહીં. બરાબર, પણ બિલાડી એવી છે કે અંધારામાં આપણી સામે જોઈ રહી હોય તો પણ એની આંખો એકદમ ચળકીને બહાર આવતી હોય એવું આપણને લાગે છે. એના પછી આંબલાની ટોચે, આંબલાની ટોચે કે ઝાડ કેટલું ઊંચું છે કે જ્યાં કોઈ કશું મૂકવા જઈ શકતું નથી, છતાં પણ એવી સરસ મજાની ઉપળો કોણે મૂકી હશે? એ પણ એક કુદરતની કળા છે. વળી પૂછું કે ગાવડીના પેટે, ગાવડી એટલે કે ગાય છે અને એ ગાયના પેટે દૂધ કેરી ધોળી મીઠી ધાર, જેના આંચળમાંથી દૂધ આવે છે એ દૂધ કેટલું મીઠું હોય છે, પણ એ દૂધ મીઠું કોણે બનાવ્યું? એની શોધ કોણે કરી? તો એ પણ એક કુદરતી કળા છે. ચાંદાની થાળીમાં, ચાંદાની થાળીમાં એટલે કે સૂરજ, રાત્રે ચંદ્ર હોય છે, સોરી સૂરજ નહીં પણ રાત્રે જે ચંદ્ર હોય છે એ ચંદ્ર કેવો પ્રભાવશાળી દેખાય છે, એકદમ મોટો, અને જ્યારે પણ પૂનમ આવે ત્યારે તો એકદમ સરસ મજાનો થાળી જેવો ગોળ દેખાય છે, મોટો દેખાય છે ને. કેટલાય જોયું છે પૂનમ જ્યારે પણ આવે ત્યારે ચંદ્ર છે એકદમ સરસ થાળી જેવો દેખાય છે. એટલે કહે છે કે ચાંદાની થાળીમાં એટલે કે ચંદ્રમાં બકરીની ડોસીની ઝૂંપડી કોણે મળી? પહેલેથી માન્યતા ચાલતી આવી છે કે બકરી અને ડોસીની ઝૂંપડી એવી ચંદ્રમાં હોય એવી માન્યતા ચાલતી આવી છે. એના પછી આગળ આભની હથેળીમાં સૂરજની ભમતી ભમરડી કોણે મૂકી? આભની હથેળીમાં, આ આભ છે, આકાશ છે, અને એ આકાશમાં સૂરજ છે એ 24 કલાકમાં એક રાઉન્ડ પૂરો કરે. પૃથ્વી 24 કલાકમાં એક રાઉન્ડ પૂરો કરે છે. એની સાથે સૂરજ પણ ફરે છે. બરાબર, તમે સાંભળ્યું હશે કે પૃથ્વી છે એ 24 કલાકમાં એક રાઉન્ડ પૂરો કરે છે. આ દિશાએથી એને ચાલુ કર્યું હોય ફરવાનું તો ધીરે ધીરે કરીને આમ કરીને ફરીને પછી ફરીથી એ જ જગ્યાએ આવે ત્યાં સુધી 24 કલાક થાય. એટલે કે 24 કલાકમાં પૃથ્વી એક રાઉન્ડ ફરે છે. બરાબર, તો સૂરજ પણ એની સાથે ફરે. તો આપણને જોજો તમે કે સવારે સૂરજ અહીંયા હોય પૂર્વ દિશામાં ઉગે અને સાંજે આથમે ક્યાં? પશ્ચિમમાં. બરાબર, તો એ પણ એક કળા છે. કોઈ પકડીને મૂકવા જાય છે અને કે ચલો હવે ઊંચો કરીને 12 વાગે તો હું તને અહીંયા મૂકી દઉં? ના, એ બધું કુદરતની કળા છે. ઓકે, એના પછી આગળ આભની હથેળી, સોરી એ આવી ગયું. પોપચે મઢેલી આ 10 દિશ દેખંતી આંખ મારી કોણે કરી? આપણી આંખો, આપણે ભલે આમ ઊભા હોઈએ પણ આપણે આ બાજુ જોવું હોય તો જોઈ શકીએ, આ બાજુ જોવું હોય તો જોઈ શકીએ, આમ જોવું હોય તો જોઈ શકીએ, દૂર જોવું હોય તો જોઈ શકીએ. તો આવી સરસ મજાની આંખો કે જે લાંબા અંતર સુધી જોઈ શકે છે એવી આંખો કોણે બનાવી? તો એ પણ એક સરસ મજાની કુદરતની કળા છે. બરાબર, એના પછી આગળ વળી પૂછું કે નવલખ તારે મઢેલી આ આભલાની ચૂંદડી કોણે મઢાવી? બરાબર, તો કહે છે કે નવલખ એટલે કે કેટલાય અસંખ્ય તારાઓથી મઢેલી આ આભલાની ચૂંદડી છે. આભલાની ચૂંદડી કેમ કીધી છે? એમાં કઈ તારાઓ નથી મળે, પણ
રાત્રે દેખાતા જે તારા છે, સ્ટાર છે, એ આકાશ એકદમ કાળું હોય અને એમાં ટમટમ કરતા તારાઓ છે એ પણ કેવું લાગે છે, જાણે આંબલામાં આકાશે ચૂંદડી ઓઢી હોય એવું આપણને અનુભવ થાય છે, ફીલ થાય છે. તો એ પણ કોણ છે? કુદરતની એક કળા છે. બરાબર? આ બધું જ કુદરતની કળાઓથી ચાલતું આવે છે. રાઈટ? તો આખી કવિતા છે એ આખી કવિતા કેવી છે? એકદમ કુદરતની કળાથી એકદમ આશ્ચર્યચકિત કે આપણને વારંવાર અનેક પ્રશ્નો ઊભા થાય એવી આ દુનિયા છે. ઘણી વસ્તુઓ એવી છે કે જેનો ઉલ્લેખ આ કાવ્યમાં નથી, પણ છતાંય આપણે વિચારીએ તો ઘણી વસ્તુઓ એવી છે કે જેની કલ્પના પણ આપણે કરી ના હોય. તમે વિચારતા જ નથી ક્યારે કે આપણે મોટા કઈ રીતે થઈએ છીએ. તમને મમ્મી પપ્પા ખેંચીને મોટા કરે છે? ના. આપણો દિવસ જેમ વિકાસ થાય છે, દિવસ જેમ મોટા થાય છે, એક નાનું બાળક જન્મે અને એ જન્મે ત્યારે એકદમ નાનું 2 વેતનું કે 3 વેતનું બાળક હોય છે, 4 કિલોનું, અને એ 4 કિલોમાંથી એ 40 કે 80 કિલોનું થાય, ત્યાં સુધી કઈ રીતે થાય છે? મમ્મી પપ્પા ખવડાવે છે, તમે કહેશો મમ્મી પપ્પા ખવડાવે છે એટલે, પણ છતાંય આપણું મોઢું ધીરે ધીરે મોટું, પણ આ બધી કુદરતની કળા છે. કુદરતની કળા છે અને એ કુદરતની કળાના કારણે આપણે દિવસે દિવસે વિકાસ પામીએ છીએ, વૃદ્ધિ પામીએ છીએ. રાઈટ? ઓકે. તો આ કવિતા છે એ કવિતાને તમારે લખવાની છે. હોમવર્કની અંદર કાવ્ય 9 લખવું અને તૈયાર કરું. ચલો મારી સાથે બધાએ ફરીથી આખું જે કાવ્ય છે એ કાવ્યને ગાવાનું છે. હવે થોડું મગજમાં ફિટ થયું હશે અને રાગ પણ આવડ્યો હશે. તો મારી સાથે, તમારી પાસે ટેક્સ્ટબુક હોય તો કાઢો અને મારી સાથે સાથે ગાવાનો પ્રયત્ન કરવાનો છે. ચલો હું એટલા માટે કહું છું કે તમને આખી કવિતાનો રાગ આવડી જાય તો તમે ઇઝીલી તૈયાર કરી શકો. હું તો પૂછું કે મોરલાની પીંછીમાં રંગ રંગ વાળી આટીલડી કોણે જડી? વળી પૂછું કે મીંદડીની માંજરી શિયાળમાં ચકચકતી કીકીઓ કોણે મળી? વળી પૂછું કે મીંદડીની માંજરી શિયાળમાં ચકચકતી કીકીઓ કોણે મળી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપળો કોણે કરી? હું તો પૂછું કે આંબલાની ટોચે જ્યાં હાથ ના પહોંચે ત્યાં કૂંપળો કોણે કરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી? વળી પૂછું કે ગાવડીના પેટે આ દૂધ કેરી ધોળી મીઠી ધાર કોણે ભરી? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી? હું તો પૂછું કે ચાંદાની થાળીમાં બકરીને ડોસીની ઝૂંપડી કોણે મળી? વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી બમરડી કોણે કરી? વળી પૂછું કે આભની હથેળીમાં સૂરજની ભમતી બમરડી કોણે કરી? હું તો પૂછું કે પોપચે મઢેલી આદર્શ દિશ દેખંતી આંખ મારી કોણે કરી? હું તો પૂછું કે પોપચે મઢેલી આદર્શ દિશ દેખંતી આંખ મારી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આંબલાની ચૂંદડી કોણે કરી? વળી પૂછું કે નવલખ તારે મઢેલી આંબલાની ચૂંદડી કોણે કરી? બરાબર? સરસ મજાનું કાવ્ય છે, રાગ પણ સરસ છે. તમે ગાશો એટલે તમને આવડી જશે. ઓકે, તો બધાએ ગાવાનું છે, નોટબુકની અંદર લખવાનું છે અને તૈયાર કરવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, બાય.